નમસ્કાર. સૌએ પોતાની રીત પ્રમાણે જિંદગી અજવાળી છે. કોઈએ દીવો બાળ્યો તો કોઈએ જાત બાળી છે. મેઘાણી બાપુ અને ભગત બાપુ બે મહુવાના દરિયા કિનારે વાર્તાઓ શોધવા વિચરે અને એક વૃદ્ધ માજી ડગુમગુ હોય તો એ પથ્થર ઉપાડીને છેકની હવેલી બને ત્યાં મજૂરી કરે. એટલે મેઘાણી બાપુ પૂછે કે માજી આવું મને મજૂરી દીકરો નથી? એટલે કે દીકરો તો હતો ભાઈ, પણ આ શેઠનું વાણ લઈને દરિયે ગયો હતો ને વાણ ડૂબી ગયું, દીકરો પાછો થયો. એટલે કે શેઠે કઈ વળતર બળતર આપ્યું કે નહીં? એ કે એનું વાણ ડૂબી ગયું ને શું વળતર માંગે? મારા નાથે આ દેહ નવરો રાખ્યો એ વળતર? મજૂરી તો થાય છે ને. ભગત બાપુ કે લ્યો પૂછો, આ બેમાં શેઠ કોણ? જો પોતાની જાતને ગરીબ માનતા હો તો નેહલબેને હમણાં આંકડા શોધ્યા છે. 4 કરોડ લોકો વિશ્વમાં અંધ છે, 7.5 કરોડ લોકો વ્હીલચેર ઉપર છે, 15 કરોડ લોકો નિરાધાર છે, 6 કરોડ લોકો અપંગ છે, 26 કરોડ લોકો સ્કૂલ નથી જોઈ, 16 કરોડ બાળ મજૂર છે, 160 કરોડ લોકો છત વગરના છે, 7 કરોડ લોકો બેરા છે, 4.8 કરોડ લોકોને ભોજન નથી મળતું, 200 કરોડ લોકો સ્વચ્છ પાણી વગર જીવન જીવે છે, 60 કરોડ લોકોએ ચપ્પલ નથી જોયા અને 15 કરોડ લોકોને પરિવાર નથી. જો તમારે આ બધું છે ને તો પડકારા કરો, પથ્થરમાંથી પાણી નીકળશે.